આજ રોજ મોહસીને આઝમ મિશન તાંદલજા દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આજ રોજ વડોદરા શહેરના વિસ્તારમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। મોહસીને આઝમ મિશન તાંદલજા દ્વારા ફેઝ સ્કૂલ ખાતે સુમનદીપ વિદ્યાપીઠ સંચાલિત ધીરજ હોસ્પિટલના સહયોગથી મેડિસિન, સર્જરી, આંખ રોગ, સ્ત્રી રોગ, બાળ રોગ, હાડકાં તથા ચામડીને લગતા તમામ રોગોના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા નિઃશુલ્ક તપાસ કરવામાં આવી હતી। આ કેમ્પમાં મોટી સંખ્યામાં તાંદલજા વિસ્તારના લોકોએ લાભ લીધો હતો। રોજ તારીખ 8 સપ્ટેમ્બર 2024ના રોજ રવિવારે મોહસીને આઝમ મિશન તાંદલજા દ્વારા ફેઝ સ્કૂલ ખાતે નિઃશુલ્ક મેગા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં સુમનદીપ સંચાલિત ધીરજ હોસ્પિટલ અમારા આમંત્રણથી બિલકુલ નિઃશુલ્ક સેવા આપવા માટે સવાર થયા છે। આ કેમ્પમાં હાડકા રોગ, ચામડી રોગ, ઓપીડી, બાળ રોગ અને ગાયનેક સ્ત્રી રોગનો બિલકુલ મુફ્ત રીતે આયોજન કરવામાં આવે છે અને અહીંયાથી ડૉક્ટરના રિફર કર્યા પછી જે બી પેશન્ટને રિફર કરવામાં આવશે તેમને કાલે સુમનદીપની ગાડી 10 તારીખને મંગળવારના રોજ અહીંયા ફેઝ સ્કૂલ ખાતેથી આવશે, લઈ જશે, ત્યાં ચેકઅપ કરશે અને પછી પાછું મૂકી જશે। આ બધી વસ્તુ તદ્દન ફ્રીમાં મોહસીને આઝમ મિશન તાંદલજાની પહેલથી કરવામાં આવી છે અને મોહસીને આઝમ મિશન તાંદલજા એક એવું પ્લેટફોર્મ છે કે જે એજ્યુકેશન, મેડિકલ બધા જ ક્ષેત્રોમાં આગળ પડતું કામ કરે છે। અત્યારે તાજેતરમાં જ જે પૂર આવ્યું હતું વડોદરામાં, જે મોહસીને આઝમ મિશન તાંદલજામાં બી અને વડોદરા સિટી એરિયામાં બી બહુ આગળ વધી ચડીને કાર્યકારી કરીએ છીએ, જેમાં પાણી, ખાવાનું અને દૂધની સુવિધા પૂરી પાડેલ છે અને પૂરનું પાણી ઉતરી ગયા પછી એ જ વસ્તુને ધ્યાનમાં રાખતા જે રોગચાળો ફાટી નીકળ્યો છે તેને લોકો ફ્રીમાં, મુફ્તમાં એનો ફાયદો લઈ લે, અમને સેવાનો મોકો મળે એટલા માટે મોહસીને આઝમ મિશન તાંદલજા દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। કેટલા લોકોએ લાભ લીધો? અત્યાર સુધી 150 લોકો ઓન રજિસ્ટ્રેશન લાભ લઈ ચૂક્યા છે। સવારે 10 વાગ્યાથી કેમ્પ ચાલુ થયો છે, અત્યારે 12 વાગ્યા છે અને અમારું પ્લાનિંગ હજુ સાંજ સુધીનું છે, તો અમારે એવી આશા રાખીએ છીએ કે 350 થી 400 લોકો આ કેમ્પનું વધારેમાં વધારે લાભ લે। મારું નામ મુઝમ્મિલ સૈયદ છે, હું મોહસીને આઝમ મિશન તાંદલજાનો પ્રમુખ।